શહેરમાં કુબેરબાગ વિસ્તારમાં કાર્યકરો એકઠા થઈ હાથમાં બેનર લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો। તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીની આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી। અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એસસી એસટી સમુદાયના બંધારણીય અધિકારોના ઉપલક્ષમાં તાજેતરમાં જ નામદાર સુપ્રીમ કોર્ટના 7 જજોની બેન્ચ મારફત આરક્ષણ બાબતે મનસ્વી રીતે એસસી એસટી સમાજના ટુકડે ટુકડા થાય તેવો નિર્ણય કરી સંવિધાનની મજાક ઉડાડી છે, જેથી સમગ્ર એસસી એસટી સમાજમાં રોષની લાગણી ઊભી થયેલ છે। આ બે બુનિયાદ અને ગેરબંધારણીય નિર્ણયના વિરોધમાં ભારત બંધના એલાનને સમર્થન આપવા માટે ભારતના રાષ્ટ્રપતિને સંબોધી મહુવાના ડેપ્યુટી કલેક્ટરની સી સમસ્ત એસસી એસટી સમાજ મહુવાના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા, મહામંત્રી શ્રી પરેશભાઈ જીત્યા, ઉપપ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ ચુડાસમાની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં સમાજના લોકોએ મહુવાના રાજમાર્ગથી રેલી સ્વરૂપે નીકળી આવેદનપત્ર આપી તાત્કાલિક આ સંવિધાન નિર્ણયને રદ કરી ભવિષ્યમાં આવા ગેરબંધારણીય નિર્ણયો લેવાય નહીં તેવા આદેશ જારી કરવા માંગ કરવામાં આવી હતી। અહેવાલ રાજેશ બોરાણા સાથે અરશદ દસાડિયા, મહુવા। મહુવા એસસી એસટી સમાજ આજે ભારત બંધના એલાનમાં અમારું પૂરું સમર્થન છે અને મહામહિમ રાષ્ટ્રપતિજીને આ બંધારણની ઉપરવટ જઈને જે 7 જજી છે એ એસસી એસટીને નુકસાન પહોંચાડનારો કાયદો અને એનો નિર્ણય કરાવવાની જે કોશિશ કરી છે એના અનુસંધાને અને એના વિરોધમાં સમગ્ર ભારત બંધ છે અને ભારત બંધને અનુલક્ષીને અમે મહુવા એસસી એસટી સમાજ પણ એમાં સામેલ થયા છીએ અને અમારો વિરોધ નોંધાવીએ છીએ। સાથોસાથ અમે અહીંયા મહુવા લેવલે ભારત બંધને સફળ બનાવવા માટે થઈને આવેદનપત્રથી ફક્ત અમે એમાં સાથ સહકાર આપીએ છીએ। ધન્યવાદ। મારું નામ વાઘ અરવિંદભાઈ છે અને હું એસસી એસટી સમુદાયમાંથી આવું છું। આજે મહામહિમ આપણે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં આર્થિક સમાનતા ઉપર લેવામાં આવ્યો છે, જ્યાં સામાજિક સમાનતાની વાત કરવામાં આવી નથી। એટલે સામાજિક જે મૂલ્ય છે તેનું બિલકુલ હનન કરવામાં આવ્યું છે અને એનો અમે સમગ્ર દલિત સમુદાય વતી અને એસસી એસટી વતી વિરોધ કરીએ છીએ અને એ વિરોધ દર્શાવવા માટે અમે મૌન રેલી દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપીએ છીએ।